બોટાદ જિલ્લામાં જળસંચય જનભાગીદારી અભિયાન ચાલી રહ્યું છે, જેના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરોડો રૂપિયાના જળસંચયના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું। બોટાદના ગરડા રોડ ઉપર આવેલા નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે જળસંચય જનભાગીદારી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને સ્થાનિક ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જો કે આ દરમિયાન જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી અને લોકોમાં પાણી બચાવો સંકલ્પ શક્તિનો સંચાર કરાયો હતો। उपस्थित माननीय राज्य मंत्री श्री ग्राहक बाबतो खाद्य और जाहिर वितरण मंत्रालय भारत सरकार श्री नीमूबेन बावड़ियाना सन्मान माटे उच्च सरकार तथा गुजरात सरकारना संयुक्त उपक्रमे जल संचय जन भागीदारी अभियान समग्र भारत आ तमाम कामोનું લોકાર્પણ माननीय श्री સી.આર. પાટીલ સાહેબ દ્વારા થઈ રહ્યું છે। બરવાડા તાલુકો મ્યુઝિક રિચાર્જ પીટ माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेबे जल संचय जन भागीदारी जन आंदोलन में परिवर्तित करवा माटे आह्वान कर्યું। एमणे કહ્યું કે કર્મભૂમિથી માતૃભૂમિ માટે લોકોએ કંઈક ને કંઈક યોગદાન આપવું જોઈએ અને એમના આહ્વાનનો રિસ્પોન્સ આખા દેશની અંદર 33 રાજ્યોમાં 611 જિલ્લાઓમાં લગભગ 32 લાખ સ્ટ્રક્ચર એમાં બન્યા છે। આમાં જલ સંચય જલ શક્તિ અભિયાનને સક્સેસ કરવા માટે લોકોએ જે ફંડ આપ્યું છે મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર લોકોના સહકાર સાથે આટલું મોટું કામ જે થયું છે એના માટે હું સૌનો આભાર પણ માનું છું। અને આવનારા દિવસોમાં દરેક વ્યક્તિ પોતે વાપરે છે પાણી અને પોતાના પર જે દેવું છે જેણે ખૂબ પાણી વાપર્યું છે એ પાણીનો દેવો ઉતારવા માટે ઋણ ચૂકવવા માટે આવા સ્ટ્રક્ચર પોતાના ગામમાં પોતાના ખેતરમાં એ બનાવે। ગામનું વહી જતું પાણી ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં જાય છે તો એને ગામમાં જ ખાડામાં જ બોર કરીને જમીનમાં ઉતારે। એનાથી ગામનો કૂવા અને બોરમાં પણ પાણીના તળિયા ઊંચા આવશે, પાણીની જરૂરિયાત પૂરી થશે। ગામ